ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં લગભગ 4 લેક્ચર લઈ લીધા છે। અત્યાર સુધી આપણે મધ્યકના દાખલા કરતા હતા। શરૂઆતની અમુક વસ્તુ તમને ફટાફટ યાદ કરાવી દેમ। તો સૌથી પહેલા આપણે આ ચેપ્ટરમાં માહિતીના પ્રકાર જોયા। માહિતીના બે પ્રકાર, અવર્ગીકૃત ને વર્ગીકૃત। વર્ગીકૃતના બે પ્રકાર, અસતત ને સતત। સતતના બે પ્રકાર, અનાચ્છાદિત ને આચ્છાદિત। યાદ આવે આ બધી વસ્તુ? આખા ચેપ્ટરનો કોઈ બી દાખલો હોય, માહિતી કેવી હોવી જોઈએ? આચ્છાદિત। જો અનાચ્છાદિત હોય તો આચ્છાદિતમાં ફેરવવાની। એનો પણ એક દાખલો આવવાનો છે, બરાબર? એના પછી કોઈ પણ દાખલો કરવામાં આવે તો સૌથી પહેલા જોવાનું કે તમને રકમમાં જે વર્ગ આપેલા છે તે કેવા છે। સમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ છે કે અસમાન વર્ગ લંબાઈ વાળા વર્ગ, એ વસ્તુ બી આપણે જોવી પડે। યાદ આવે આ બધી વસ્તુ? મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપ, મધ્યક, બહુલક, મધ્યસ્થ। એમાં મધ્યક જે છે તેના વિશે તમે ભણી લીધું છે। મધ્યકમાં સૌથી પહેલા અવર્ગીકૃત માહિતીનો મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n। એના પછી વર્ગીકૃત માહિતી પણ કેવી? વર્ગીકૃતમાં અસતત, તો એનો મધ્યક શોધવાનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi। અને પછી આવે વર્ગીકૃત માહિતી પણ કેવી? સતત, તો તેના મધ્યક શોધવાની કેટલી રીત છે દેવા? 3। સીધી રીત x બાર બરાબર સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi। નંબર 2 ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a વત્તા સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi। આ જે સૂત્ર છે તેમાં a નો મતલબ શું? ધારેલો મધ્યક, અને di નો મતલબ di બરાબર xi માઇનસ a। આ di નું સૂત્ર યાદ રાખવાનું। યાદ રહેશે શ્રેયાંશુ? એના પછી પદ વિચલનની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h। h એટલે વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ કોઈ બી દાખલામાં શોધવી હોય તો એનું બી સૂત્ર છે વર્ગ લંબાઈ h બરાબર ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા। એકદમ સિમ્પલ, બાદબાકી કરી નાખવાની। શું કરવાનું? બાદબાકી। મધ્ય કિંમતનું સૂત્ર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2, બરાબર? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ। મધ્યકનો કોઈ બી દાખલો હોય, દાખલો ચાલુ થાય તો સૌથી પહેલા બે વસ્તુ જોઈ જ લેવાની છે વિધિ। પહેલી વસ્તુ કે દરેક વર્ગની વર્ગ લંબાઈ કેવી છે? સરખી કે અલગ? અને બીજી વસ્તુ કે વર્ગ કેવા છે? અનાચ્છાદિત કે આચ્છાદિત? અને જો વર્ગ લંબાઈ જુદી જુદી હોય તો મેં કઈ રીત કરવાની ના પાડી છે? પદ વિચલન। પદ વિચલનની રીત ત્યારે નહીં કરવાની, બાકી કરવી હોય તો થાય પણ નહીં કરવાની, કેમ કે તકલીફ પડે। શું પડે? તકલીફ પડે। ક્યારે તકલીફ પડે? કે જ્યારે વર્ગ લંબાઈ કેવી હોય? જુદી જુદી। કેવી હોય વર્ગ લંબાઈ? જુદી જુદી। યાદ આવે છે આ બધી વસ્તુ તમને? જવા દો પછાડી, બધાનું પૈતું આ બાજુ ફેરવી દેવું, છોકરાઓમાં જવા દેવું। જાઓ પછાડી પેલો એક જણ આપી આવો। ચાલો હવે આગળ વધીએ છીએ આપણે। સ્વાધ્યાય 13.1 પ્રશ્ન 1 અને 2 પતી ગયો। પ્રશ્ન 3 પછી કરવાના છે, આખું સ્વાધ્યાય પતે પછી। અને હવે આપણે અત્યારે કરવાના પ્રશ્ન 4। બરાબર ધ્યાન આપજો, 3 રીત શીખવાડી દીધી છે મયંક। ચલો પ્રશ્ન 4, એક હોસ્પિટલમાં ડાક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ કરી। કેટલી મહિલા? 30। પહેલેથી રકમમાં 30 આપી દીધું એટલે સરવાળો પહેલેથી આપી દીધો 30। પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી। હૃદયના ધબકારા 1 મિનિટમાં કેટલા છે? તથા નીચે પ્રમાણે સારાંશ તૈયાર કર્યો। યોગ્ય રીત પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો। પ્રિયંકા શું શોધવા કીધું? મધ્યક। કઈ રીતે શોધવા કીધો? યોગ્ય રીત। યોગ્ય રીતમાં જે રીત કરવી હોય તે આપણે કરી શકીએ છીએ, આપણી મરજી। હવે માહિતીમાં જુઓ, આ પહેલું ખાનું આપે છે પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની સંખ્યા, અને આ બીજું ખાનું આપે છે મહિલાઓની સંખ્યા। તો 65 થી તે 68 ધબકારા થાય તેવી કેટલી મહિલા છે? 2 મહિલા। 68 થી 71 ધબકારા કેટલા મહિલાઓમાં? 4, બરાબર? એવી રીતના તમામ ધબકારાઓને આધારિત મહિલાઓની સંખ્યા આપેલી છે। મધ્યક શોધવાનો છે। સૌથી પહેલા બે વસ્તુ જોઈ લેવાની। તો બોલો, શું આ વર્ગ આચ્છાદિત છે કે અનાચ્છાદિત?
આચ્છાદિત છે કેમ કે આ બે સરખા છે 68 68 71 71 બધામાં સરખું બેસી જાય છે એટલે આચ્છાદિત. હવે મને વર્ગ લંબાઈ કેવો આ બેની બાદબાકી કરો 68 માંથી 65 જાય તો 3 એના પછી આ બેની બાદબાકી 3 74 માંથી 71 જાય તો 3 શું બધામાં બાદબાકી 3 આવે છે એટલે કે દરેક વર્ગની વર્ગ લંબાઈ 3 છે. જો દરેક વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હોય તો એનો મતલબ જે રીત કરવી હોય તે રીત કરો પદ વિચલન બી થાય અને કોઈ બી રીત થાય બરાબર છે. સૌથી સહેલી રીત કઈ છે 3 એ 3 માં પદ વિચલન. કઈ રીત પદ વિચલન. તો ચાલો આપણે આ દાખલો પદ વિચલનની રીતે કરી નાખીએ. કઈ રીતે કરી નાખીએ પદ વિચલનની રીત. એટલે સૌથી પહેલા શું આપવાનું હેડિંગ પદ વિચલનની રીત. સીધી રીતમાં 4 ખાના ધારેલા મધ્યકની રીતમાં 5 ને પદ વિચલનની રીતમાં 5 જ ખાના. ચાલો આ 5 ખાનામાં પહેલા 2 ખાના એટલે આપણી રકમ બેઠી જે રકમ છે તે જ આપણા પહેલા 2 ખાના જે અહીંયા લખેલા જ છે. આ બીજું ખાનું જે આવૃત્તિ છે તેની સંજ્ઞા શું છે FI. એના પછી ફિક્સ કોઈ બી રીત હોય ત્રીજું ખાનું બોલો મધ્ય કિંમત XI ફિક્સ. આ ફિક્સ છે બરાબર. ચલો હવે મધ્ય કિંમત આની મધ્ય કિંમત ડાયરેક્ટ કોણ બોલી શકશે 65 ને 68 ને એકદમ વચ્ચે કઈ સંખ્યા આવે 65 ને 68 ને એકદમ વચ્ચે 66.5 કઈ આવશે 66.5. હવે તમારામાંથી બે પાંચ જણને જ આ વસ્તુ ખ્યાલ આવ્યો ઘણા બધા એવા છે કે જેને નથી ખ્યાલ આવ્યો. મિત તને ખ્યાલ આવ્યો કે આ 66.5 કેવી રીતના પાક્કું સાચું બોલ. અને જો ની ખ્યાલ આવ્યો હોય તો શું કરવાનું છોડી દેવાનો દાખલો. શું કરવાનું હું કઈ રીત સૂત્ર આ બાદબાકી કરવા કે છે આ છોકરો. સૂત્ર મૂકવાનું મધ્ય કિંમતનું શું મૂકવાનું સૂત્ર મૂકવાનું અને મધ્ય કિંમતનું સૂત્ર અધઃ સીમા વત્તા ઉર્ધ્વ સીમા છેદમાં 2 એટલે કે આ બે નો સરવાળો કરીને 2 વડે ભાગવાનું. યાદ આવ્યું હવે કઈ એટલે કીધેલું વેકેશનમાં પ્રેક્ટિસ કરજો. આ બે નો સરવાળો કરવાનો 65 વત્તા 68 ને કેટલા વડે ભાગવાનું 2 વડે. ચાલો સરવાળો કરતા આવડે ને તમને કેટલા થશે વડી 1 ને 133 ને નીચે 2. હવે 133 ને 2 વડે ભાગીએ તો કેટલા આવે 66.5. અને જો આ વસ્તુ બી નહીં આવડે તો પૈતું હવે આનાથી વિશેષ આપણાથી કઈ થાય નહીં. ખ્યાલ આવે છે. અત્યારે નોટમાં કઈ નથી લખવાનું બસ બોર્ડ પર જોવાનું છે. હું તમને કેમ ત્યારે જ તમારે ગણતરી કરવાની છે અને લખવાનું કામ ક્યારે કરવાનું ઘરેથી. તો ચાલો હવે જોવો એવી રીતના 68 થી 71 ની એક્ઝેક્ટ વચ્ચે કઈ સંખ્યા આવશે વ્યોમ 69.5 બરાબર ને. હવે જો તમને એક શોર્ટકટ કહી દે આ બધાની વર્ગ લંબાઈ કેટલી છે બધાની 3 છે. તો એકદમ સિમ્પલ શોર્ટકટમાં સમજો બધાની એક હરખી છે ને 3 છે ને 3 3 ઉમેર્યા કરો આખું ખાનું બને. ચલો 69 70 71 72 એટલે 72.5 72 પછી 73 74 75 પછી 78.5 81.5 ને એમાં 3 ઉમેરો 84.5 સમજ પડી. આવી રીતના બી આખું ખાનું બની જાય. છેલ્લું ખાનું પર એકવાર નજર મારી દો કે સાચું આવ્યું તો હા એકદમ સાચું આવ્યું. ચાલો એના પછી આપણે કઈ રીત કરવાના આલોક ધારેલા મધ્યકની રીત ખોટું પદ વિચલનની રીત. ચાલો પદ વિચલનની રીતનું સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા FI ના છેદમાં સિગ્મા FI ગુણ્યા h. અને આ સૂત્ર પરથી હવે આપણને ખબર પડે કે હવે આપણને જરૂર કોની છે એ ની. એ એટલે કોણ ધારેલો મધ્યક અને ધારેલા મધ્યકને કયા ખાનામાંથી ધારવાનો XI ના ખાનામાંથી. કોને ધારવાનો વચ્ચોવચ સૌથી વચ્ચે કોણ 75.5 એટલે એની એ બરાબર 75.5. અને હવે કીધેલું તે યાદ છે એની સામે 2 0 લખી જ દેવાના. હવે એના પછીનું ખાનું કયું આવશે UI. આખું સૂત્ર લખવું પડે અક્ષરા. બોલ સૂત્ર UI બરાબર XI માઇનસ a છેદમાં h. હવે આ એ જે લીધા તે અહીંયા લખી દેવાના a બરાબર 75.5 ને h કેટલા છે h 3 છે. આ બધી માહિતી આમાં લખી કાઢવાની બરાબર. ચાલો એના પછી હવે આપણે આખું ખાનું બનાવી દઈએ. તો જો બધા વર્ગની વર્ગ લંબાઈ એક સરખી હતી એટલે હવે UI નું ખાનું આરામથી એકરા બગરા લખીને બની જાય. આ 0 ની નીચે +1
+2 +3 ને 0 ની ઉપર -1 -2 -3 છે ને એકદમ ઈઝી। પરંતુ આ વસ્તુ ક્યારે શક્ય છે દ્રષ્ટિ? જ્યારે બધી વર્ગ લંબાઈ સરખી હોય તો, જુદી જુદી હોય તો આ વસ્તુ થવાની નથી। ચાલો અને છેલ્લું ખાનું કયું આવશે? FIUI નું ખાનું, તો અહીંયા લખી કાઢો FIUI। ચાલો દિયા FI નો ને UI નો ગુણાકાર, આ બેવનો ગુણાકાર। ચાલો 3 દુ 6 -6 4 દુ 8 -8 3 એકા 3 -3 8 ગુણ્યા 0 0 7 એકા 7 4 દુ 8 2 તાલી 6। હવે 0 ની ઉપર ઋણ વાળાનો સરવાળો કરો ને નીચે ધન વાળાનો સરવાળો। તો ઋણ વાળી 3 ને 3 નો સરવાળો 17, પણ માઇનસ આવે ને એટલે -17 ના નીચેની 3 સંખ્યા 21 અને હવે આ બેની બાદબાકી 21 ઓછા 17। અહીંયા શું લખવાનું? સિગ્મા FIUI। 21 માંથી 17 જાય તો 4, 21 મોટા એટલે 21 ને પ્લસ તો 4 પણ પ્લસ। અને હવે FI વાળા ખાનાનો સરવાળો યાદ છે કે? કેટલી મહિલા છે ભાઈ? 30 મહિલાઓ, એટલે સિગ્મા FI કેટલા થાય? 30। ચાલો અને હવે મયંક ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની છે। ચાલ મયંક એ ની કિંમત 75.5 વત્તા સિગ્મા FIUI 4 છેદમાં સિગ્મા FI 30 ગુણ્યા H 3। કોઈને કઈ તકલીફ? ચાલો હવે ભાગ કા ચાલે છે? અહીંયા ભાગ ચલાવો તો જોવો આ 3 દાન 30 એટલે અહીંયા આવશે 10। ચાલો કોણ આવું કરે છે તમારામાંથી? ચાલો સાદું રૂપ x બાર બરાબર, ચલો અહીંયા કઈ સંખ્યા છે? બોલો આ કઈ સંખ્યા છે? 75.5। એને બેઠા પછી વત્તા ને હવે અહીંયા કેટલા વધ્યા? 4/10। ચાલો અહીંયા ભાગ ચલાવીએ? ના, ભલે ભાગ ચાલે પણ નથી ચલાવો કેમ કે નીચે મીંડું છે ને એટલે બેઠું પોઈન્ટમાં લખાય 4/10 એટલે 0.4 એટલે x બાર બરાબર। હવે આ સરવાળો ડાયરેક્ટ આવડી જાય કે? 5 ને 4 9 ને 75 માં 0 ઉમેરે તો 75 અને ભૂલતા નહીં ભાઈ એકમ। હવે હૃદયના ધબકારા નો એકમ નહીં આવે। હાલો કેટલા ધબકારા? 500 કિલો ધબકારા? ના ભાઈ ના, ધબકારા એ સંખ્યા છે એનો કોઈ એકમ આવશે નહીં। આવી ગયો જવાબ, ખ્યાલ આવશે બધાને? ચાલો 1 મિનિટનો એક બ્રેક લેવો પડે। ચાલો એના પછી નેક્સ્ટ દાખલો, પ્રશ્ન 4 પછી હવે આપણે જોવો આ જોવો PYQ એટલે કે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો। ક્યારે પૂછાયેલો છે આ દાખલો? માર્ચ 2025 માં બેઝિક મેથ્સમાં પૂછાયો છે। અને આ દાખલો કઈ નવો દાખલો નથી, એ જ આગળ કર્યો ને તે જ। અહીંયા હૃદયના ધબકારાનું જોવો ECG બતાવી દીધું પેપર વાળાએ। હું બતાવી દીધું? ECG બરાબર છે। એટલે ખાલી અહીંયા જે છે ને રકમમાં જરાક તરા ફેરફાર કર્યા પછી આ જો ને એમ્સ સુધી પહોંચી ગયા। એમ્સ એટલે ખબર ને દિલ્હીમાં, બોલો ત્યાં સુધી પહોંચી ગયા, એમ્સના ડોક્ટર પાસે લઈ ગયા। હવે છેલ્લે આ જે કોઠો છે તે એ જ છે અને છેલ્લે આમાં શોધવાનું શું છે? તો આમાં બસ ખાલી મધ્યક શોધવાનો છે। અહીંયા નીચે એક લીટી લખવાની રહી ગઈ છે કે ભાઈ શું શોધો? મધ્યક શોધો। એટલે મતલબમાં આ જ દાખલો બોર્ડની પરીક્ષામાં કંઈક અલગ રીતે પૂછાયો છે, એ જ પણ ખાલી કઈ અલગ રીતે પૂછાયો। અને આવું કંઈક આપવામાં આવે એટલે બાળકો ટેન્શનમાં આવી જાય, અરે આ શું આવી ગયું, મારા હૃદયના ધબકારા ધકાધક ધકાધક થવા માંડ્યા। બરાબર, તો એવું કઈ ટેન્શન નહીં લેવાનું। ચાલો આગળ વધીએ। ક્લિયર છે? સમજ પડી જાય? પરીક્ષામાં મગજ શાંત રાખવાનું દિશા, ભલે વિધિ પર ગમે તેટલો ગુસ્સો આવે મગજ શાંત રાખીને દાખલો કરવાનો, તને આવડી જ જશે એ દાખલો। ચાલો હવે આવ્યા આપણે પ્રશ્ન 5। આ દાખલો બી જો આ લો બોર્ડમાં પૂછાયેલો। કા પૂછાયેલો? બોર્ડમાં। PYQ ક્યારે પૂછાયેલો એ જો, સ્ટાન્ડર્ડ મેથ્સ। કયો મેથ્સ? સ્ટાન્ડર્ડ મેથ્સ। ચાલો ધ્યાન આપજો, 1 મિનિટ જરાક ચેક કરી લે, નથી લાઈટ જ નથી। ચાલો, એક છૂટક વેચાણ બજારમાં ફળ વેચનારાઓ બંધ ખોખાઓમાં કેરીઓ વેચી રહ્યા હતા। ભાઈ કેરીની સિઝન છે, ખાતો છે ને મયંક કે પીતો છે? બસ ભાઈ ચાલુ થઈ જા। ચાલો તો
આ ખોખાઓમાં કેરીઓ જુદી જુદી સંખ્યાઓમાં હતી. ખોખાઓની સંખ્યાના પ્રમાણમાં કેરીઓનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે હતું. ચલો ભાઈ, ખોખામાં શું છે? કેરી. કેરીઓની સંખ્યા, ખોખાઓની સંખ્યા. તો 50 થી 52 કેરી હોય તેવા કેટલા ખોખા? 15 ખોખા પંક્તિ, 15 ખોખા. 53 થી 55 કેરી હોય તેવા કેટલા ખોખા પંક્તિ? 110 ખોખા. એવી રીતના અહીંયા જુદા જુદા કેરીઓની સંખ્યા પ્રમાણે ખોખા છે. બંધ ખોખામાં મૂકેલ કેરીઓની સંખ્યાનો મધ્યક શોધો. મધ્યક શોધવા માટે તમે કઈ રીત પસંદ કરી હતી? તો આપણે કોઈ બી રીત પસંદ કરી શકીએ મિત. સમજી ગયો તો? ચાલો, તો હવે કોઈ બી દાખલો ચાલુ થાય તો સૌથી પહેલા કેટલી વસ્તુ? 2. તો સૌથી પહેલા અહીંયા જે વર્ગ આપેલા છે તે કેવા વર્ગ છે? અનાચ્છાદિત. કેવી રીતના ખબર પડી અક્ષરા? પહેલું 52 પર પૂરું થયું તો બીજું કાથી ચાલુ થયું? 53 પર. એટલે સંખ્યા બદલાઈ ગઈ, ગેપ આવ્યો, એટલે આ કેવા છે? અનાચ્છાદિત. બરાબર. આ 52 પર પૂરું થયું ને એના પછી 53 થી ચાલુ થયું. જો આ બે સંખ્યા જુદી જુદી હોય તો એનો મતલબ શું સમજવાનો? અનાચ્છાદિત. અને દાખલામાં ફરજિયાત શ્રેયાંશો અનાચ્છાદિત હોય તો નહીં ચાલે. આમાં ફેરવી દેવાનું આચ્છાદિતમાં. બરાબર. તો ગયા વર્ષે 9માં બી આપણે આવા દાખલા કરેલા કે જેમાં આચ્છાદિતમાં ફેરવવું પડતું આલેખ દોરતી વખતે. એ જ વસ્તુ અહીંયા પાછી કરવાની છે. બરાબર છે દિયા? ચાલો, હવે બીજી બી એક વસ્તુ ચેક કરવી પડે અને એ છે વર્ગ લંબાઈ. પણ એ પછી ચેક કરજો, પહેલા આચ્છાદિતમાં ફેરવી કરો. અને અહીંયા આ કોઠો પાડો ને તો આ કોઠામાં પહેલેથી આચ્છાદિતમાં ફેરવીને જ લખવાનું. બરાબર છે પલ? કોઠામાં શું કરવાનું? આચ્છાદિતમાં ફેરવીને જ લખવાનું. નિર્ભય તું એક વસ્તુ જોઈ, બધા દાખલામાં પહેલેથી અહીંયા રકમમાં આ બે ખાના લખેલા હોય ને, જો આમાં મેં આ ખાનું કોરું રાખ્યું, કેમ? આચ્છાદિતમાં ફેરવવાનું, તે આમાં ફેરવવાનું. નિર્ભય, આચ્છાદિત આમાં. અચ્છા, જોરમાં બોલ. હા એમ. ચાલો, ઓકે. તો ચાલો મયંક, આચ્છાદિતમાં ફેરવીએ. 50 છે. 50 ની આગળની સંખ્યા કઈ? 49. પણ આપણે લખવાનું 49.5 થી, અને આ 52 ની પછાડી ડાયરેક્ટ સીધું 0.5 લાગી જાય, 52.5. એવી રીતના 53 ની આગળ 52.5 થી 55.5. એના પછી 55.5 થી 58.5. 58.5 થી 61.5. 61.5 થી 64.5. હવે તમે જુઓ ક્રોસમાં તમને સરખી સંખ્યા બધામાં દેખાશે. ચાલો, હવે આપણે વર્ગ લંબાઈ બધાની નક્કી કરીએ. ચલો, સૃષ્ટિ બાદબાકી કર. આ બેની બાદબાકી. 52.5 માંથી 49.5 જાય તો કેટલા રહી? આ તો 0 થઈ ગયું ને, આ થશે 3, એટલે અહીંયા 3. આમાં 55 માંથી 52 જાય તો 3, 58 માંથી 55 જાય તો 3, બધામાં 3 આવે. એનો મતલબ કે અહીંયા જે બધા વર્ગની વર્ગ લંબાઈ એક સરખી છે. જે રીત કરવી હોય એ રીત કરાય. બરાબર. તો ચાલો આ વખતે કઈ રીત કરવી છે આપણે? એક કામ કરીએ, પહેલા એક મધ્ય કિંમતનું ખાનું બનાવી દઈએ પછી વિચારીએ. ચાલો, કોઈ બી રીત હોય. ત્રીજું ખાનું શાનું આવશે? ભારતી. મધ્ય કિંમત XI. ચાલો, ભારતી મધ્ય કિંમત બોલાની. 49 પોઈન્ટ થી 52.5 ની એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા. નહીં, ગૂંચવાઈ ગઈ ભારતી? અઘરું પડે છે તો શું કરવાનું? સૂત્ર મૂકવાનું. સૂત્ર યાદ છે ને? આ બેનો શું કરવાનો? સરવાળો ને પછી ભાગ્યા 2. યાદ રહ્યું ને? ચાલો, આ બેનો સરવાળો 49.5 વત્તા 52.5 છેદમાં 2. કેટલો થાય સરવાળો? 5 ને 5 10 વધી 1, 9 ને 1 10 ને 2 12 વધી 1 ને 102 થયો ને છેદમાં 2. 102 ના અડધા વ્યોમ 2 50 10 ને 2 1 2 51. 102 ના અડધા કેટલા થશે? 51. ખ્યાલ આવે છે નિર્ભય? ચાલો, એટલે મધ્ય કિંમત 51 આવી. શું નામ હતું બેટા? તન્વી. કેટલી આવી મધ્ય કિંમત? 51. હા, 51. સમજ પડતી છે ને બધાને? વાટકની વિધિ સમજ પડતી છે ને? ચાલો, હવે બધાની વર્ગ લંબાઈ કેટલી છે? 3. તો આપણે 3 ઉમેરીને આખું ખાનું બની જાય. ચાલ 3 ઉમેરવામાં 51 ને 3 54, પછી 55 56 57, પછી 58 59 ને 60 ને પછી 63. ચાલો, હવે હું કઈ રીત કરવી છે? સીધી રીત કરવી છે. સીધી રીતમાં આ બેનો ગુણાકાર કરીને કરી નાખવાનું. નહીં તો ચાલો એક કામ કરીએ, ઢાળેલા મધ્યકની એક લઈ લઈએ. સીધી રીતનો એક મસ્તીનો દાખલો પછી આવવાનો જ છે. ચાલો, તો આપણે આ વખતે લઈ લઈએ ધારેલા મધ્યકની રીત. બાકી માની લો કે બોર્ડની પરીક્ષા હતી ને અત્યારે, તો હું તો પદ વિચલન જ કરતે.
આ તો ધારેલા મધ્યકની રીત જસ્ટ પ્રેક્ટિસ માટે, બધી રીતની પ્રેક્ટિસ થાય, દર વખતે એક એક નવી નવી રીત લીયા કરવાની, હે ને? ચલો નિર્ભય, ધારેલા મધ્યકની રીતમાં નેક્સ્ટ ખાનું તને ખબર છે કયું આવશે? ખબર છે? જો નહીં ખબર હોય તો સૂત્ર મૂકી દેવાનું, રફ પાનામાં હું મૂકી દેવાનું? સૂત્ર. ચાલ ધારેલા મધ્યકનું સૂત્ર બોલ. x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI છેદમાં સિગ્મા FI. એટલે પહેલા તો a ધારવાનો, કયા ખાનામાંથી? xi ના ખાનામાંથી. ચાલો a ધારી લો. વચ્ચોવચ્ચ છે 57, દ્રષ્ટિ ખબર નહીં કેમ ધ્યાન નહીં આપે. ચાલો જેને a લીધો તેની સામે 2 0 ફટાફટ મૂકી જ દેવાના. અને હવે જોજો અહીંયા એકરા બગરા નહીં લખી બેઠા, રીત કઈ છે તે જોજો ધારેલા મધ્યકની. સૌથી પહેલા હવે પછીનું ખાનું કયું આવશે? ડીઆઈ. ચાલ ડીઆઈ ડીઆઈ નું સૂત્ર બોલ. ડીઆઈ બરાબર xi માઇનસ a કેટલા લીધા? 57. ચાલો હવે બાદબાકી કરવાની છે, ધ્યાન આપજે વંશ. બાદબાકી કર, 51 ઓછા 57 કર, -6. 54 ઓછા 57 કર, 55 56 આંગળીથી થઈ જાય. 54 પછી 55 56 57 કેટલા થયા? 55 56 57 કેટલા થયા? 3. પણ પેલા 57 મોટા એટલે -3. ચાલ એના પછી તારું નામ શું હતું બેટા? મિતાંશુ. 57 ઓછા 57 0. 60 ઓછા 57 3. એના ભાઈ જૈનેલ 63 ઓછા 57 6. બધું 3 3 ના ગેપમાં ચાલતું છે અહીંયા, 3 3 નો ગેપ, બરાબર, કેમ કે વર્ગ લંબાઈ 3 હતી ને વિધિ. ચાલો એના પછી નેક્સ્ટ ખાનું બોલ સંધ્યા. નેક્સ્ટ ખાનું સૂત્રમાં જો એટલે ખબર પડી જ જાય. FI નો ડીઆઈ હાથે ગુણાકાર. ચાલો આ FI ના ડીઆઈ 15 છંગ બરાબર છે આલોક, 15 છંગ 90. એના પછી 110 ને 3 એ ગુણીએ તો 33 થાય ને, એટલે 330. 135 ને 0 એ ગુણીએ તો 0. 115 ગુણ્યા 3 મોડે મોડે કરીએ જો 45. વડી પરી 1, 3 એકા 3 ને 1 4 ને આ 3 એકા 3. મોહિત 25 છંગ 150. ખ્યાલ આવશે? ચાલો હવે આ બેનો સરવાળો પહેલા કરવાનો. 0 9 ને 3 12 વડી 1 3 ને 1 4 અને નિશાની માઇનસની -420. એના પછી આ 5 5 ને 4 9 3 ને 1 4. હવે આખા ખાનાનું સાદું રૂપ સિગ્મા FIDI બરાબર. ચલો આ બેમાં મોટું કોણ? 420 495. મોટામાંથી નાના બાદ 5 માંથી 0 જાય તો 5, 9 માંથી 2 જાય તો 7 ને 4 માંથી 4 જાય તો 0. મોટો 495 એટલે અહીંયા 75 ને લાગે વત્તા. એના પછી FI વાળા ખાનાનો સરવાળો કેટલો આપેલો છે રકમમાં? કેટલા ખોખા હતા? નહીં આપેલા તો સરવાળો કરીએ. 5 ને 5 10 ને 5 15 ને 5 20. વડી કેટલી? 2. 2 ને 1 3 4 5 6 7 8 9 10. વડી પરી 1 ને આ 1 2 3 ને 4 કેટલા થયા? 400. બરાબર છે યક્ષ? ચાલો હવે સૂત્રમાં કિંમત મૂકી દઈએ. x બાર બરાબર a કેટલા છે? 57. એના પછી પ્લસ સિગ્મા FIDI 75 અને છેદમાં મયંક સિગ્મા FI 400. કોઈને કઈ તકલીફ? હવે સાદું રૂપમાં શું કરીએ? નીચે 2 મીંડા છે ને, યાદ આવ્યો કઈ? છૂટા કરી દેવાના, છૂટા. 400 એટલે 4 ગુણ્યા 100. x બાર બરાબર 57 વત્તા 75 ના છેદમાં નિર્ભય 4 ગુણ્યા 100. હવે 100 ને નહીં છેડવાના, 100 ને નહીં છેડવાના. કેમ? પોઈન્ટ કાપવામાં કામ લાગે ને દ્રષ્ટિ. હવે 75 નો ને 4 નો ભાગ ચલાવો, નહીં ચાલે ને. 4 એટલે 2 દુ 4 ને 75 નો તો 2 ચાલે નહીં. તો જોજો x બાર બરાબર 57 બેઠા. હવે આને પેલા પોઈન્ટમાં કાપી લો. 75 ના છેદમાં 100 0.75 ને છેદમાં કેટલા રહી જાય? 4. હવે ચાલો ભાગાકાર કરવાનું ચાલુ કરો ને. આ 0.75 ને 4 ભાગ. 0.75 ને 4 ભાગી નાખો. આ વર્કબુકમાં બી એકાદ પાનું કોરું હશે, તેમાં રફકામ કરી નાખવાનું છેલ્લે. .75 ભાગ્યા 4
વિધિ તારી રીતના કરીને એની રીતના કરવા દે. તને કઈ બી તકલીફ હોય તો હું તને શીખવાડીશ. ચાલ કોશિશ કર. બધાએ જાતે ભાગાકાર કરવાનો, નહીં આવડે તો નહીં કરવાનો. જાત મહેનત જિંદાબાદ. પોતે કરો. ભારતી અક્ષરા ભાગાકાર કરો બેટા. 0.75 ભાગ્યા 4. સંગીતા મેડમે બહુ મહેનત કરીને શીખવાડેલું છે. 0 આવ્યું એટલે 0 ને અહીંયા પોઈન્ટ. 4 એકા 4. 7 માંથી 4 જાય તો 3. નીચે આવે 5. 4 અથામ 32. એટલે કેટલા વધે? 3. હવે 0 લાગે. 4 સતામ 28. કેટલા વધે? 2. ને 4 પચામ 20. 0.1875. 0.1875. હવે આ બેનો સરવાળો મોડે મોડે જ ખબર પડી જાય. સરવાળો 57 માં 0 ઉમેરે તો 57 ને પોઈન્ટ પછી 1875. હવે આને રાઉન્ડ ફિગર કરવું છે. રાઉન્ડ ફિગર કરવું હોય તો આ 75 કાઢી નાખવાના. તો 18 નું 18 કે 19 કરું કે આ 7 છે ને 5 થી મોટી સંખ્યા છે એટલે 1 વધે. 75 ને કાઢી નાખો. 18 નું થઈ જાય 19. એકમ નથી. કેરી એટલે એનો કોઈ એકમ આવશે નહીં. આવી ગયો જવાબ. કોને નહીં સમજ પડી? આલોક બોલ, કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધા સ્ટેપમાં. ઓકે ચલો આગળ વધીએ. પ્રિયંકા બાકી સમજ પડતી છે ને? ઘરે ગઈને પ્રેક્ટિસ કરવાની છે આપણે. બરાબર દાબીને પ્રેક્ટિસ કરીશું. કેમ કે કેટલા માર્કનું ચેપ્ટર જઈનેલ? કેટલા માર્કનું? 16. સ્ટાન્ડર્ડ મેથ્સ લીધેલું છે ને તું? એ બેઝિક મેથ્સ છે ને? તો બેઝિક મેથ્સમાં કેટલા માર્કનું ચેપ્ટર દેવા? 16 માર્ક્સનું ચેપ્ટર છે. 16 માંથી 16 લેવાના છે. કેટલા? 16 માંથી 16. ચાલો છઠ્ઠો દાખલો બોલો. આ બી બોર્ડમાં પૂછાયેલો. આ ચેપ્ટરના મોટા ભાગના બધા દાખલા બોર્ડમાં પૂછાયેલા છે. એ ચેપ્ટર જ 16 માર્કનું હોય. દર વર્ષે 16 માર્કનું પૂછે તો બધું જ પૂછી કરવાના ને. સમજ પડે મિતાંશુ? તો પછી આખું ચેપ્ટરમાં એક બી દાખલો છોડવાનો નથી આપણે. ચાલ સોર્યા. નીચેનું કોષ્ટક એક વિસ્તારમાં 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે. કેટલા પરિવાર છે કાશ્મી? 25. સરવાળો આવી ગયો. સિગ્મા એફઆઈ કેટલો દ્રષ્ટિ? 25. દૈનિક ખર્ચ રૂપિયામાં, પરિવારોની સંખ્યા. તો જોવો 100 રૂપિયાથી 150 રૂપિયા ખર્ચ કરતા 4 પરિવાર, 150 થી 200 રૂપિયા ખર્ચ કરતા 5 પરિવાર. સમજ્યા આખી માહિતી? પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનો મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો. મધ્ય ખોટવા કીધો દિશા, અને કઈ રીત કીધી? જે રીત કરવી હોય તે. યોગ્ય રીતનો મતલબ જે રીત કરવી હોય તે. ને આ દાખલો તો અલા બાપરે કેટલી બધી વાર પૂછાઈ ગયેલો. રેકોર્ડ બ્રેક ધન ધનાટી પૂછાયેલો છે આ મયંક. આ દાખલો તો તારે 500 વાર પ્રેક્ટિસ કરવી જોઈએ. કેટલી વાર? 500 વાર. ચલો આ દાખલો ભલે બોર્ડમાં વારંવાર પૂછાયો છે પણ બહુ ઈઝી છે. હોમવર્કમાં આપું છું. કરશો ને? આવડશે ને? અને રીત કઈ કરો? પદ વિચલન. હા જોજે તું ઊંધું કઈ નહીં બોલી કાઢતો. હા પદ વિચલનની રીતે દરેક બાળકો ઘરેથી આ દાખલાને કરજો. અને છેલ્લે ભૂલતા નહીં હે દિયા. એકમ નહીં ભૂલવાનું. રૂપિયા 211 રૂપિયાનો જવાબ લાવવાનો છે. પાટિયું બેહાર્યા વગર. જે રીતના આપણે કરીએ એ રીતના આવી જ જવો જોઈએ. નહીં આવે તો ભૂલ શોધવાની. ચાલો દ્રષ્ટિ એના પર આ દાખલો જો. દ્રષ્ટિ તો આ દાખલો જો. નીચે આપેલ માહિતીનો મધ્યક શોધો. ક્યારે પૂછાયેલો? બેઝિક મેથ્સમાં છે જ. મતલબ આટલી બધી રકમ નહીં લખી બોર વાળાએ. ટૂંકમાં જ મધ્યક હોધો. ચાલો હોધો. શાંતિથી હોધવા કહી દીધું. આટલું બધું કોણ વાંચ કરે? બરાબર. પણ પછી હવે જો આ દાખલામાં એકમ નહીં આવે પછી આ પેલી ગોખીને ગયેલી હોય તો તાર રૂપિયા લખી કાઢે. એવું નહીં કરતી. બરાબર. 211 એ જ દાખલો છે. બરાબર. એના પછી આ જો પ્રશ્ન 7. રેડી બધા? પ્રશ્ન 7 માટે બરાબર ધ્યાન આપજે. શ્રેયાંશુ એક ચોક્કસ શહેરમાં 30 વિસ્તારમાં. કેટલા વિસ્તારમાં વ્યોમ? 30 વિસ્તારમાં. હું આપી દીધું મિત? આવૃત્તિનો સરવાળો આપી દીધો. મિત ત્યાં તું હરખો દેખાતો નથી. જરાક ઝૂમ થઈને આવતો હોય તો. 30 વિસ્તારોમાં હવામાં SO2 ની સાંદ્રતા ઘટકો પ્રતિ દર લાખમાં એટલે કે PPM માં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી. જોવો SO2 ની સાંદ્રતા તો વિજ્ઞાન આવી ગયું.
બરાબર. SO2 એટલે ખબર, કોઈ દિવસ જોયેલો છે તમે લોકો SO2 ઊંઘેલો છે? SO2 વાયુ છે. શું છે? વાયુ. અને એ સૂંઘવાનો વાયુ નથી કઈ. હા. ચાલો, હવામાં SO2 ની સાંદ્રતા, હવામાં જાત જાતના વાયુ હોય અને જાત જાતના વાયુ તમે પણ નાખતા હોય હવામાં. તો એ જે SO2 ની સાંદ્રતા છે તેના ઘટકોની વાત છે કે પ્રતિ દર લાખમાં, એટલે કે હવામાં આપણે 1,00,000 અણુ લેવાના. કેટલા અણુ લેવાના? 1,00,000 અણુ. આ 1,00,000 અણુઓમાં SO2 ના અણુ કેટલા છે તેની માહિતી. 1,00,000 અણુઓમાં અમુક અણુઓ ઓક્સિજન ના હોય, અમુક કાર્બન ડાયોક્સાઇડ હોય, જાત જાતના વાયુ હોય, નાઇટ્રોજન ઓક્સાઇડ હોય, નાઇટ્રોજન ડાયોક્સાઇડ હોય, ભલભલા જાત જાતના વાયુ હોય. એમાં SO2 નું પ્રમાણ 1,00,000 માંથી કેટલું? ચાલો ભાઈ, SO2 ની સાંદ્રતા ppm માં. કયા એમ માં? ppm. પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે 10 લાખ. અહીંયા એક મિનિટ, આ દર ની 10 આવે. પ્રતિ 10 લાખમાં 1 મિલિયન એટલે 10 લાખ. ખબર હતી તમને? નહીં ખબર હતી? ચાલો આજે મેં તમને કહી દીધું કે બાકી યુટ્યુબમાં તારા કેટલા વ્યૂ આવ્યા? ઇન્સ્ટામાં ત્યારે તો કેવા મારા 5 મિલિયન વ્યૂ આવ્યા. એટલે 5 મિલિયન એટલે કેટલા લાખ ખબર તને? એને થોડું ખબર છે. બોલ તું બોલ, કેટલા લાખ? નહીં ખબર? 5 મિલિયન એટલે કેટલા લાખ? 50 લાખ. ચાલો, તો જુઓ 0.00 થી 0.04 ppm એની આવૃત્તિ છે 4, એટલે કે 4 જ SO2 ના અણુ છે. 0.04 થી 0.08 માં કેટલા? 9. સમજી ગયા? અને આ છેલ્લું વાક્ય, હવામાં SO2 ની સાંદ્રતાનો મધ્ય ખોટો. આખી રકમમાં ભલે કઈ સમજ નહીં પડી હોય, મધ્ય ખોટા આવડે છે ને બસ શોધવાનું ચાલુ કરી દેવું. બરાબર. SO2 કેવો આવે, કેવો ગંધાય, એવું બધું નહીં વિચારવાનું. ચાલો, સૌથી પહેલા આપણે બે વસ્તુ વ્યોમ કે ભાઈ વર્ગ કેવા છે ચેક કર. છે ને અનાચ્છાદિત છે ને? ક્રોસમાં જો હરખા. ચાલો, તો વર્ગ લંબાઈ મને કેવો તો આની બાદબાકી કરો તો આમાંથી 0 જાય તો આ જ આવે. 0.0. આ 4 કોણ બોલે છે? આ બેની બાદબાકી કરીએ તો આ જ આવશે. પછી એની નીચે આની કરો તો 12 માંથી આ જાય તો 4. 0.4 કે 0.4? બધાની એ જ આવતી છે ભાઈ. એટલે કે આ દાખલો જે રીતે કરવો હોય તે તમારી મરજી. ચાલો, પછી આપણે રીત નક્કી કરીએ. આપણે આપણું ત્રીજું ખાનું બનાવી દઈએ. વિધિ, આવૃત્તિની સંજ્ઞા બોલ. ચાલ, એના પછીનું ખાનું કયું આવે? મધ્ય કિંમત XI. ચાલો ભાઈ, જો રિસ્ક નહીં લેવાનું. ફાવે કે આની મધ્ય કિંમત બોલતા? બોલી હકો કેટલી? કેટલી? 0.02. આવડે હે ને? આ ઈઝી હતું એમ. જોજો 0 ને 4 ની વચ્ચે 2, પણ 0.02 એમ. બરાબર છે મયંક? ચાલ, એના પછી હવે આ ગેપ છે 4, 0.04. 4 4 ઉમેર સંધ્યા. 2 ને 4 0.06. એના પછી એમાં 4 ઉમેરો. 6 ને 4 10, એટલે 0.10. એમાં 4 ઉમેરો. 10 ને 4 16. 14. 14 ને 4 18. 18 ને 4 22. આ છેલ્લું એકવાર ચેક કરી લો. આવતું છે ને 22 આમાં જ વચ્ચે? બસ. હવે જો તમને આ બેનો ગુણાકાર ઈઝી લાગતો હોય તો સીધી રીત કરી નાખવાની. નહીં તો પછી ધારેલા મધ્યકની બી છે ને પદ વિચલન બી છે. પણ આ પોઈન્ટ વાળી રકમ છે એટલે આપણે પદ વિચલન થી જ સસ્તામાં દાખલો પટાઈ દેવાય. એ જ ઈઝી પડે. બરાબર. બગાસા ખાવ મોહિત અને જૈનેલ. ચાલ, રીતનું નામ બોલો. પદ વિચલનની રીત. હવે જો મેં સૂત્ર નથી લખતો, આપણને હવે મોરે જ છે, એકદમ પાક્કું મોરે. મિતાંશુ, પદ વિચલનમાં હવે કયું ખાનું આવશે? કયું ખાનું કેશવી? UI. આખું સૂત્ર લખવું પડે. અક્ષરા, UI બરાબર XI માઇનસ A છેદમાં H. એ કોને લેવો આમાંથી? વચ્ચે કોણ છે? આ બે જણ વચ્ચે આવ્યા. કોઈને હો લેવાય. 10 ને લેવ, 14 ને. આપણે આ 10 ને લઈ લઈએ. A બરાબર 0.10. ચલો વિવેક, એની સામે 0 ને અહીંયા બી 0. બધું હરખું હતું? લખીએ એકરા બગરા. -1 -2. 1 2 3. અહીંયા લખવાનું રહી ગયું. એ કેટલા લીધા? 0.10. ને H અહીંયા લખેલા છે. કેટલા છે? આ રફ પાનું છે હે. અહીંયા તમારે તમારી નોટબુકમાં આ બધું નહીં લખી કરતા. એ રફમાં લખવું હોય તો લખવાનું. ઓકે, ચલો આલોક, છેલ્લું ખાનું ખબર પડી કયું આવશે? FI UI. જેને બી વેકેશનમાં હોમવર્ક કર્યું હોય તેના બધા ખાના પાક્કા આવડતા હોય. બરાબર ને વિધિ? ચાલો, તો FI નો ને UI નો ગુણાકાર. કેશવી, ગુણાકાર 4 દુ -8. 9 એકા 9 -9.
0 2 એકા 2 4 દુ 8 ને 2 તાલી 6 8 દુ 16 ને 1 17 -17 8 ને 2 10 ને 6 16 સિગ્મા FI UI માઇનસ 1 આવ્યો ભાઈ આ તો ને સિગ્મા FI ચાલો ફટાફટ સરવાળો કરો આપેલો જ હતો કે 30 બસ તો હવે સૂત્ર મૂકી દેવો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h માટે x બાર બરાબર a 0.10 પ્લસ સિગ્મા FI UI માઇનસ 1 સિગ્મા FI h 0.04 છે બરાબર તો 0.04 ના પોઈન્ટ કરીને જ લખાવો ને 4 ના છેદમાં 2 મીંડા એટલે 100 આ ખ્યાલ આવે ચાલો હવે x બાર બરાબર 0.10 બેઠું હે આ ચિહ્ન જોજો વત્તા ઓછા હવે અહીંયા સમજો આ 4 એકા હવે આ 30 ગુણ્યા 100 છે ને તે 30 એટલે 3 ગુણ્યા 10 અને એ 10 આ 100 હાથે ગુણાય એટલે 1000 આવર હે આ 100 ના 2 મીંડા ને 30 નું 1 મીંડું એટલે આ 3 મીંડા અલગ કર્યા x બાર બરાબર 0.10 માઇનસ ચાલો હવે પોઈન્ટ કાપવાનું છે અક્ષરા 4 ના છેદમાં 1000 પોઈન્ટ કાપી લે નીચે 3 મીંડા છે એટલે 0.004 ને છેદમાં કેટલા 3 ચાલો ભાગાકાર ચાલુ કરી દો આમાં પોઈન્ટ પછી 3 આંકડા નહીં પણ 4-5 આંકડા જવું પડે 5 આંકડા તો જવું જ પડે 0 પોઈન્ટ કેટલા છે 004 ભાગ્યા 3 ચાલુ કરી દો ભાગાકાર પહેલા તો બેઠું મીંડું જ લાગવાનું આ 0 બેઠો આ 2 મીંડા બેઠા ને હવે 4 નો ભાગ ચલાવવાનો 3 એકા 3 3 દુ 6 પણ 6 વધી ગયા 3 એકા 3 4 માંથી 3 જાય તો 1 ઓ બરાબર બરાબર પરફેક્ટ એલોક તગડા ચાલ્યા કરે આપણે જો એકદમ આરામથી ભાગાકાર થઈ ગયો અક્ષરા 0.00 પછી 13 લખી કરો બસ 13 એની પછાડીના તગડા જવા દો હવે બાદબાકી કરો ચાલો નોટમાં જ કરી નાખો આ બાદબાકી 0.10 માઇનસ 0.0013 13 ની ઉપર કઈ નથી સંખ્યા તો એમાં 2 મીંડા લગાવ્યા આવરે ભાઈ બાદબાકીમાં ગોઠવણી કરતા વિવેકા કર બાદબાકી આ વિવેક બગ્ગા મારતો પકડાયો મેં બાદબાકી કરવા કીધી તો પેલો જોયા કરે 10 9 9 0 તને બાદબાકી નહીં આવડે તો બગ્ગા નહીં મારતું તારી મને કર્યા કરની 10 માંથી 3 જાય તો 7 9 માંથી 1 જાય તો 8 0.0987 0.0987 ચાલો હવે દ્રષ્ટિ હવે જો આ 7 ને કાઢવો હોય તો કાઢી શકાય તો 98 નું શું થઈ જાય 98 જ રહે ખોટી વાત એમ કે 98 જ રહે 99 થાય 7 ને કાઢી નાખીએ તો બોલાય ને પણ કરવો છે કે રવા દઈએ રવા દેવ ની ખોટું ટાઈલા કરવાના ને હવે ભૂલી ગયા ને ભૂલી ગયા એકમ કઈ આવશે યક્ષ એકમ આર્યુ PPM PPM ચાલો આવ્યો કે જવાબ આવી ગયો આ લોકોએ રાઉન્ડ ફિગર 7 ને કર્યું ને 98 નું શું કર્યું 99 પણ આપણે નહીં કર્યું ચાલ હે ચાલો એના પછી પ્રશ્ન 7 હવે 8 9 2 દાખલા બાકી છે એક કરી જ નાખીએ પ્રશ્ન 8 છે ને